गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो આજનો આપણો ટોપિક છે એમિનો એસિડ। તો આપણે એમિનો એસિડનો અભ્યાસ કરવાના છીએ કે એમિનો એસિડનું બંધારણ શું છે, એમિનો એસિડના બંધારણમાં કયા સમૂહ આવે છે, એમિનો એસિડ કેટલા પ્રકારના છે, એમિનો એસિડનું વર્ગીકરણ કોણે કર્યું, એમિનો એસિડ વગેરે વગેરે। ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એમિનો એસિડ। તો એમિનો એસિડ આપણે જાણીએ છીએ કે પ્રોટીનનો મોનોમર છે। ઘણા બધા એમિનો એસિડ કમ્બાઇનમાં જોઈન થાય છે અલગ અલગ પ્રકારના અને કોઈ વિશિષ્ટ પ્રકારનો પ્રોટીન બનાવે છે। તો સૌપ્રથમ તો એમિનો એસિડનું બંધારણ આપણે જોશું। તો એમિનો એસિડના બંધારણમાં જે મિથેન સમૂહ છે, મિથેન સમૂહમાં મિથેન જે સંયોજન છે એમાં જે 4 હાઇડ્રોજન છે એમાંથી 3 હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે કે પ્રતિસ્થાપન થાય છે। 4 હાઇડ્રોજનમાંથી 3 હાઇડ્રોજનમાં નવા સમૂહો જોડાય છે। તો એ આપણે અભ્યાસ કરીએ કે કયા સમૂહ જોડાય છે। તો એમિનો એસિડના સ્ટ્રક્ચરમાં કાર્બન પર એક તરફ એમિનો સમૂહ, ઓકે, નોર્મલ સ્ટ્રક્ચર લખું તો NH2 એમાઇન, અને એક તરફ કાર્બોક્સિલિક એસિડ સમૂહ બાઇન્ડ થાય છે। અને એક નંબર પર એમિનો સમૂહ, બીજી તરફ હાઇડ્રોજન, ત્રીજી તરફ કાર્બોક્સિલિક એસિડ સમૂહ, અને ચોથા પર એ આલ્કેન સમૂહ એટલે કે R સમૂહ બાઇન્ડ થાય છે। આ R સમૂહ એટલે કે અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનો ત્યાં બાઇન્ડ થાય છે। એના આધારે એમિનો એસિડના પ્રકારો પડે છે। ઓકે, તો આ નોર્મલ સ્ટ્રક્ચર છે। હવે એક જ કાર્બન પર બેઝિક અને એસિડિક એમ 2 ગ્રુપ આવેલા હોવાથી અને આલ્કિન સમૂહ આવેલો હોવાથી આ જે કાર્બન છે આ કાર્બનને શું કહેવામાં આવે છે? આલ્ફા કાર્બન કહેવામાં આવે છે। આ કાર્બનને શું કહેવામાં આવે છે? આલ્ફા કાર્બન કહેવામાં આવે છે। ઓકે, તો આ થયું નોર્મલ સ્ટ્રક્ચર। જે આ R સમૂહ છે એ R સમૂહમાં ચેન્જીસ થયા કરશે અને ટોટલી આપણે જાણીએ છીએ કે 20 પ્રકારના એમિનો એસિડનું નિર્માણ થાય છે। આ R સમૂહના અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનોની ગોઠવણીના આધારે, આલ્કેન સમૂહની ગોઠવણીના આધારે R સમૂહના ચેન્જીસ થવાના કારણે અલગ અલગ પ્રકારના 20 એમિનો એસિડનું નિર્માણ થાય છે। જે આ R સમૂહના કારણે એ એમિનો એસિડના વિશિષ્ટ ગુણધર્મો માટે જવાબદાર છે। તો આ થયું એમિનો એસિડનું સ્ટ્રક્ચર। ઓકે, એમાં જે આ કાર્બન ઉપર એમિનો અને કાર્બોક્સિલિક સમૂહ આવેલો હોવાથી તેને એસિડિક અને બેઝિક એમ 2 ગ્રુપ આવેલા હોય છે। તો હવે જે એમિનો જૂથ ધરાવતો જે છેડો છે એમિનો એસિડનો તેને શું કહેવામાં આવે છે? એન ટેલ કહેવામાં આવે છે। એન ટેલ કહેવામાં આવે છે। એન સમૂહ ધરાવતી પૂંછડી કહેવામાં આવે છે અને એન ટર્મિનલ પણ કહેવામાં આવે છે। અને જે કાર્બોક્સિલિક સમૂહ ધરાવતો એસિડ ધરાવતો જે છેડો છે તેને શું કહેવામાં આવે છે? સી ટેલ કહેવામાં આવે છે। સી પૂંછડી કહેવામાં આવે છે અથવા તો સી ટર્મિનલ કહેવામાં આવે છે। ઓકે, તો આ થયું નોર્મલ સ્ટ્રક્ચર કોનું? એમિનો એસિડનું। હવે આપણે એમિનો એસિડના વર્ગીકરણની વાત કરીએ। એમિનો એસિડ ટોટલી 20 પ્રકારના છે। આ R સમૂહના આધારે જુદા જુદા R સમૂહમાં જુદા જુદા સંયોજનો ગોઠવવાના કારણે અલગ અલગ પ્રકારના ટોટલ 20 એમિનો એસિડનું નિર્માણ થાય છે। તો આ 20 એમિનો એસિડને વર્ગીકરણની જે પદ્ધતિ છે તે આપણે જોવાના છીએ। એમિનો એસિડના વર્ગીકરણની પદ્ધતિ સૌપ્રથમ કોણે આપી હતી? તો સૌપ્રથમ લેનિન્જર નામના સાયન્ટિસ્ટે આપી હતી। લેનિન્જર નામના સાયન્ટિસ્ટે આપી હતી અને લેનિન્જર એ બાયોકેમિસ્ટ્રી વિદ્યાના, બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના એટલે કે જે બાયોકેમિસ્ટ્રીની આખી શાખા છે વિજ્ઞાનની એના પિતા કહેવામાં આવે છે। કોણ? લેનિન્જર। તો લેનિન્જરે જે આ ટોટલી 20 એમિનો એસિડ હતા એ 20 એમિનો એસિડને 4 જૂથમાં વર્ગીકૃત કર્યા હતા। કેટલા જૂથમાં? 4 જૂથમાં વર્ગીકૃત કર્યા હતા। હવે આપણે એ 4 જૂથનો અભ્યાસ કરવાનો છે। તો નંબર 1 જૂથ છે, નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4 એમને આ કઈ રીતે વર્ગીકૃત કર્યા એ આપણે અભ્યાસ કરીએ। તો પહેલામાં પહેલું તો અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ, પછી ધ્રુવીય તટસ્થ R જૂથ
ધરાવતા એમિનો એસિડ, પછી ધ્રુવીય બેઝિક R જૂથ ધરાવતા એમિનો એસિડ અને ધ્રુવીય એસિડિક R જૂથ ધરાવતા એમિનો એસિડ, એમ ટોટલી 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આપણે એ શબ્દની સમજ મેળવશું કે અધ્રુવીય અને ધ્રુવીય એટલે શું. તો અધ્રુવીય એટલે મિત્રો હાઇડ્રોફોબિક. અધ્રુવીય એટલે હાઇડ્રોફોબિક કે જે R જૂથ ધરાવે છે, નીચેની તરફ R સમૂહ ધરાવે છે, આ તરફ ટોટલી 20 એમિનો એસિડ લખેલા છે. એમનું વર્ગીકરણ જે આ 4 ભાગમાં થાય છે એ પ્રકારે વર્ણન કરેલા છે. ઉપરના જે આ ટોટલી 9 એમિનો એસિડ છે, 1 2 3 4 5 6 7 8 9, આ 9 એમિનો એસિડ તે અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ છે. હવે જે આ જે લખેલા છે તે R જૂથ જે ચેન્જીસ થાય છે તે લખેલું છે. નોર્મલ સ્ટ્રક્ચરની આપણે ચર્ચા કરી કે કાર્બન પર હાઇડ્રોજન એક સંયોજન, એક તરફ COOH, એક તરફ એમિનો સમૂહ, એમાઇન સમૂહ. ઓકે, અને નીચે આ જે R હતો એ Rની જગ્યાએ જો H ગોઠવાય તો ગ્લાયસિન એમિનો એસિડ બને, CH3 ગોઠવાય તો એલેનિન એમિનો એસિડ બને, CH2C, CH3CH3H એમ સમૂહ ગોઠવાય તો લ્યુસીન બને, અને ફિનાઇલનો સમૂહ ગોઠવાય, ફિનાઇલ ગોઠવાય તો તે એલેનિનનું નિર્માણ થાય છે. CH2 એલેનિન હતો અને એની નીચે બેન્ઝીનની રિંગ જોઈન થઈ તો ફિનાઇલ એલેનિન બને છે. આ પ્રકારે ટોટલી આવા 20 એમિનો એસિડ અસ્તિત્વમાં આવે છે R જૂથ ચેન્જીસ થવાના આધારે. તો હવે જે આ 4 પ્રકારમાં વર્ગીકૃત કર્યા છે, આ 4 પ્રકારમાંથી જે 2 ધ્રુવીય અને અધ્રુવીય એટલે શું. તો અધ્રુવીય એટલે મિત્રો કે જે એની R જૂથની અંતિમ શૃંખલા છે તેમાં શું આવે છે, તો તેમાં અધ્રુવીય જૂથ ધરાવે છે R જૂથ, એટલે કે તે પાણી પ્રત્યે અણગમો ધરાવે છે, હાઇડ્રોફોબિક કન્ડિશન હોય છે. ઓકે, અને હવે જોઈએ આપણે પ્રકાર નંબર 2 કે જેમાં ધ્રુવીય. ઓકે, તો ધ્રુવીયમાં શું, ધ્રુવીય એટલે કે જે R જૂથ છે તે R જૂથ કેવું હોય, હાઇડ્રોફિલિક હોય, એટલે કે પ્રાણી પ્રત્યે પ્રેમ ધરાવતું હોય, કે જે પાણીના સંયોજન સાથે બાઇન્ડ થઈ શકતું હોય. અને અધ્રુવીય એટલે શું, કે તે બાઇન્ડ ન થઈ શકતું હોય. તો હવે આપણે જોઈએ મિત્રો કે ધ્રુવીય એટલે કે ધ્રુવીયમાં કોનો સમાવેશ થાય છે. તો ધ્રુવીયમાં બીજા, ત્રીજા અને ચોથા એમ આ 3 સંયોજનો છે, આ 3 પ્રકાર છે તે ધ્રુવીય છે. હવે એમાંથી કેટલાક એમિનો એસિડ એવા છે કે નથી બેઝિક કે નથી એસિડિક, તટસ્થ R જૂથ ધરાવે છે, તેમને ધ્રુવીય તટસ્થ R જૂથ ધરાવતા એમિનો એસિડમાં મૂકવામાં આવે છે. જે પ્રથમ હતા તે અધ્રુવીય હતા, અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ હતા. ટોટલ કેટલા હતા તે, તો ટોટલ તે હતા 9 એમિનો એસિડ હતા. કેવા હતા, અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ. બીજા ધ્રુવીય તટસ્થ R જૂથ ધરાવતા એમિનો એસિડ ટોટલ કેટલા છે, 6 એમિનો એસિડ ધ્રુવીય તટસ્થ R જૂથ ધરાવતા એમિનો એસિડ છે. પછી ધ્રુવીય અને R જૂથ પર બેઝિક ગ્રુપ ધરાવતા હોય તો તેવા એમિનો એસિડનો સમાવેશ થાય છે. ધ્રુવીય બેઝિક R જૂથ ધરાવતા એમિનો એસિડ, તો તે આ રહ્યા 3, 1, 2 અને 3. ઓકે, એ 3 એમિનો એસિડનો કોનામાં સમાવેશ થાય છે, ધ્રુવીય બેઝિક R જૂથ ધરાવતા એમિનો એસિડ અને ધ્રુવીય એસિડિક R જૂથ ધરાવતા એમિનો એસિડ. તો જે અંતિમ શૃંખલા છે તે એસિડિક ગ્રુપ ધરાવતા હોય તો તેમને શું કહેવામાં આવે છે, તેમનો કોનામાં સમાવેશ કરવામાં આવે છે, ધ્રુવીય એસિડિક R જૂથ ધરાવતા એમિનો એસિડમાં વર્ગીકૃત કરાય છે. તો આ સર્વ સ્વીકૃત લેનિન્જર નામના સાયન્ટિસ્ટ દ્વારા હજુ સુધી કાર્યરત હોય તેવી એમિનો એસિડના વર્ગીકરણની આ પદ્ધતિ છે, લેનિન્જરની એમિનો એસિડના વર્ગીકરણની પદ્ધતિ. લેનિન્જરે ટોટલી જે 20 એમિનો એસિડ છે એમને 4 જૂથમાં વર્ગીકૃત કર્યા છે. કોના આધારે, તો R સમૂહના આધારે. જો R સમૂહ ઉપર અધ્રુવીય ગ્રુપ R જૂથ ધરાવતા હોય તો તેવા એમિનો એસિડને અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડમાં મૂકવામાં આવે છે. એના 9 એમિનો એસિડનો અહીં મેં ચાર્ટમાં લખેલા છે. તો એમાં તમે જુઓ કે R જૂથ પર જો H
બોન્ડ થાય તો ગ્લાયસિન બને, એલેનિન CH3 બોન્ડ થાય તો એલેનિન બને. એ પ્રકારે ટોટલી ગ્લાયસિન, એલેનિન, લ્યુસીન, ફિનાઇલ એલેનિન, આઇસોલ્યુસીન, વેલાઇન, ટ્રિપ્ટોફેન, મિથિયોનિન અને પ્રોલિન એમ ટોટલી 9 એમિનો એસિડનો વર્ગીકૃત કરવામાં આવે છે અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડમાં. નંબર 2, ધ્રુવીય તટસ્થ R જૂથ ધરાવતા એમિનો એસિડ ટોટલી 6 છે. નંબર 1 એસ્પર્જીન, એમાં CH2, COO અને NH2 ગ્રુપ ધરાવે છે. સિસ્ટીન કે જે સલ્ફર ધરાવતો એમિનો એસિડ, સલ્ફર ધરાવતા એમિનો એસિડ કેટલા છે? સલ્ફર ધરાવતા એમિનો એસિડ 2 છે. આ ખાસ યાદ રાખવું. સિસ્ટીન અને મિથિયોનિન એ સલ્ફર ધરાવતા એમિનો એસિડ છે. સિસ્ટીન અને મિથિયોનિન એ સલ્ફર ધરાવતા એમિનો એસિડ છે. નીટમાં MCQ માટે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે સમૂહ લખેલા છે એ બધા R જૂથના સમૂહ લખેલા છે. પછી થ્રિયોનિન, ગ્લુટેમિન, ટાયરોસિન અને સેરિન એમ ટોટલી 6 એમિનો એસિડનો સમાવેશ થાય છે ધ્રુવીય તટસ્થ R જૂથ ધરાવતા એમિનો એસિડમાં સમાવેશ થાય છે. ઓકે, હવે જોઈએ નંબર 3, ધ્રુવીય બેઝિક R જૂથ ધરાવતા એમિનો એસિડ. તો આમાં જે નોર્મલ સ્ટ્રક્ચરમાં જે એક એમાઇન જૂથ આવેલું હોય છે એના સિવાય બીજું એક એમાઇન જૂથ આવેલું હોય તો એટલે કે જે R જૂથ છે, R શૃંખલા જે છે R સમૂહની એમાં પણ એમિનો સમૂહ આવેલો હોય તો તેવા એમિનો એસિડને કયા જૂથમાં મૂકવામાં આવે છે? ધ્રુવીય બેઝિક R જૂથ ધરાવતા એમિનો એસિડમાં મૂકવામાં આવે છે. એમાં 3 એમિનો એસિડ છે, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન એમ ટોટલી 3 એમિનો એસિડ છે ધ્રુવીય બેઝિક R જૂથ ધરાવતા એમિનો એસિડ. ઓકે, તો નંબર 4, પ્રકાર નંબર 4, ધ્રુવીય એસિડિક R જૂથ ધરાવતા એમિનો એસિડ. ધ્રુવીય એસિડિક R જૂથ ધરાવતા એમિનો એસિડ એમાં કેટલા છે? એસિડિક જૂથ ધરાવતા R સમૂહ પર COOH ધરાવતા એવા 2 એમિનો એસિડ છે, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ એમ ટોટલી 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો હવે આને યાદ રાખવા માટેની કયા જૂથમાં કયા એમિનો એસિડ આવે છે એને યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક આપણે જોઈએ કે અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ જે 9 છે એમને યાદ કઈ રીતે રાખવાના. તો આ વાક્ય યાદ રાખવાનું મિત્રો. ગ્લાયસિન એલ્યુફિના આવે ટ્રિપ્ટો મીઠાઈ લઈને. ગ્લાયસિન એલ્યુફિના આવે ટ્રિપ્ટો મીઠાઈ લઈને. તો ગ્લાયસિન ફોર ગ્લાયસિન, એલ્યુ ફોર A ફોર એલેનિન, A for alanine, glycine for glycine, Lu for leucine, Phi for Phina for phenyl alanine, પછી isoleucine for Ve for valine, Tri for tryptophan, ઓકે, Mi for methionine અને લઈને એટલે પ્રોલિન. તો લઈને એટલે પ્રોલિન એમ ટોટલી ગ્લાયસિન એલ્યુફિના આવે ટ્રિપ્ટો મીઠાઈ લઈને તમને 9 એમિનો એસિડ આ વાક્ય પરથી જ તમને યાદ રહી જાય એવા છે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ આપણે હવે ધ્રુવીય તટસ્થ R જૂથ ધરાવતા એમિનો એસિડ કેટલા છે? 6 એમિનો એસિડ છે. એમને કઈ રીતે યાદ રાખશું? તો AC3 ગ્લુટાસે, AC3 ગ્લુટાસે. તો A ફોર એસ્પર્જિન, A ફોર એસ્પર્જિન, C ફોર સિસ્ટીન, 3 ફોર થ્રિયોનિન, ગ્લુટેમિન એટલે ગ્લુ, તો ગ્લુટેમિન એટલે ગ્લુ, ટા ફોર ટાયરોસિન અને C ફોર સેરિન. ઓકે, A ફોર એસ્પર્જિન, C ફોર સિસ્ટીન, 3 ફોર થ્રિયોનિન, ગ્લુ ફોર ગ્લુટેમિન, ટા ફોર ટાયરોસિન, C ફોર સેરિન. ઓકે, તો આ પ્રકારે તમે 6 એમિનો એસિડ ધ્રુવીય તટસ્થ R જૂથ ધરાવતા એમિનો એસિડને યાદ રાખી શકો છો. નંબર 3 જોઈએ એસિડિક એમિનો એસિડ એટલે કે ધ્રુવીય એસિડિક R જૂથ ધરાવતા એમિનો એસિડ એમાં એગ્લુ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એગ્લુ યાદ રાખવાનું. એટલે કે A ફોર એસ્પાર્ટિક એસિડ અને ગ્લુ ફોર ગ્લુટામિક એસિડ. આને શોર્ટમાં એસ્પાર્ટેટ પણ કહેવામાં આવે છે, ગ્લુટામિક એસિડને શોર્ટમાં ગ્લુટામેટ પણ કહેવામાં આવે છે. હવે બેઝિક એમિનો એસિડ જોઈએ. પોલર એટલે કે ધ્રુવીય બેઝિક એમિનો એસિડ 3 છે. તો એમાં યાદ રાખવાનું આહિલા,
આહિલા. તો આ ફોર આર્જિનિન, હી ફોર હિસ્ટિડિન અને લા ફોર લાઇસિન. તો આ પ્રકારે તમે ચારે ચાર જે 20 એમિનો એસિડ છે જે 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે એની શોર્ટ કી પ્રમાણે બધા જ એમિનો એસિડ યાદ રાખી શકો છો. હવે આપણે જોઈએ કે એમિનો એસિડ જ્વિટર આયન સ્વરૂપે પણ આવેલો છે. કયા ફોર્મ સ્વરૂપે પણ આવેલો છે? જ્વિટર આયન સ્વરૂપે પણ આવેલો છે. તો એનું જ્વિટર સ્વરૂપ લખીએ આપણે તો HC ડબલ બોન્ડ માઇનસ NH3 પ્લસ. આ જ્વિટર આયન સ્વરૂપ છે કારણ કે એનું તટસ્થીકરણ આયનીકરણ અલગ અલગ સ્વરૂપમાં થઈ શકે છે. હવે હું એનું બીજું સ્વરૂપ લખું તો CHC ડબલ O માઇનસ અને R અને અહીંયા NH2. તો એકમેકમાં તે રૂપાંતરણ થઈ શકે છે. એનું બીજું સ્વરૂપ લખું આ તરફ તો C કાર્બન ઉપર હાઇડ્રોજન, અહીં C ડબલ OH, અહીં NH3 અને અહીં નીચે R. તો આમાં જે આ સ્વરૂપ છે આને જ્વિટર આયન સ્વરૂપ કહેવામાં આવે છે. પોઝિટિવ અને નેગેટિવ પોલ ધરાવતા. ઓકે, આને જ્વિટર સ્વરૂપ કહેવામાં આવે છે. જ્વિટર સ્વરૂપ કોનો? એમિનો એસિડનો જ્વિટર સ્વરૂપ કહેવામાં આવે છે. તો અત્યાર સુધીમાં આપણે એમિનો એસિડનું નોર્મલ સ્ટ્રક્ચર જોયું. પછી એમાં આર સમૂહના આધારે જેના વિવિધ પ્રકાર પડે છે અલગ અલગ ગુણધર્મો માટેના, એ જે પ્રકારને આધારે એના અલગ અલગ ગુણધર્મો છે એ ગુણધર્મો માટેના જે 20 એમિનો એસિડ છે આ 20 એમિનો એસિડ માટેના જે આર સમૂહ છે એ આર સમૂહ આના નામ સાથે એમિનો એસિડ લખેલા છે કે જેને લેનિન્જર નામના સાયન્ટિસ્ટે કે જે બાયોકેમિસ્ટ્રી વિદ્યાના જે પિતા છે તેમને 4 જૂથમાં વર્ગીકૃત કરેલા હતા. એમાં પ્રથમ જૂથ હતું અધ્રુવીય આર જૂથ ધરાવતા એમિનો એસિડ, પછી ધ્રુવીય આર જૂથ ધરાવતા તટસ્થ એમિનો એસિડ, પછી આ હતું ધ્રુવીય આર જૂથ ધરાવતા એસિડિક એમિનો એસિડ અને આ હતા ધ્રુવીય આર જૂથ ધરાવતા બેઝિક એમિનો એસિડ હતા. એની આપણે ચર્ચા કરી. હવે એમિનો એસિડને તમે જાણતા હશો કે જ્યારે તમે કોઈ પ્રોટીન પાવડર ખરીદો છો કે પછી ચ્યવનપ્રાશ ખરીદો છો કે બોર્નવિટા ખરીદો છો તો એની ઉપર જે એમિનો એસિડ લખેલા હોય છે, ટૂંકમાં પ્રોટીન લખેલો હશે ગ્રામ કે મિલીગ્રામમાં, પરંતુ એની અંદર નીચે પ્રોટીનના નામ નહીં લખેલા હોય, એમાં લખેલા હશે એમિનો એસિડ. તો હવે એ કયા એમિનો એસિડ હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો એમિનો એસિડને આવશ્યકતાને આધારે પ્રાણીઓમાં આવશ્યકતાને આધારે એમને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. આવશ્યક એમિનો એસિડ અને બીજા બિન આવશ્યક એમિનો એસિડ. તો આવશ્યક એટલે કે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ. તો આનો મિનિંગ શું છે મિત્રો? એસેન્શિયલ એટલે શું? તો આવશ્યક એમિનો એસિડ એટલે કે એવા એમિનો એસિડ કે જે પ્રાણીઓમાં નિર્માણ પામી શકતા નથી, પ્રાણીઓમાં માનવમાં નિર્માણ પામી શકતા નથી એવા એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. આવા આવશ્યક એમિનો એસિડે બહારથી બીજા સ્ત્રોત સ્વરૂપે હ્યુમન્સને મેળવવા પડે છે, પ્રાણીઓને મેળવવા પડે છે. જ્યારે બિન આવશ્યક એમિનો એસિડ એટલે શું? કે જે પ્રાણી શરીર જાતે એમિનો એસિડ બનાવી શકતું હોય તો તેવા એમિનો એસિડને બિન આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. જે ટોટલ એમિનો એસિડ કેટલા હતા? 20 હતા. આ 20 એમિનો એસિડમાંથી 9 એમિનો એસિડ એવા છે કે જે આવશ્યક એમિનો એસિડ છે, હ્યુમન બોડી બનાવી શકતું નથી, જેથી આ 9 એમિનો એસિડને આપણે બહારથી મેળવવા પડે છે, બહારના સ્ત્રોત સ્વરૂપે મેળવવા પડે છે. જ્યારે 11 એમિનો એસિડ એવા છે કે જે બિન આવશ્યક એમિનો એસિડ છે એટલે કે પ્રાણી શરીર તેને બનાવી શકે છે તેવા એમિનો એસિડને બિન આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. હવે આવશ્યક એમિનો એસિડ કયા છે? કયા એમિનો એસિડ બહારથી મેળવવા પડે છે? તો ટોટલી 9 એમિનો એસિડ છે. એના હવે આપણે નામ લખીએ તો સૌ પ્રથમ નંબર 1 છે લ્યુસીન, નંબર 1 છે લ્યુસીન, નંબર 2 છે ફિનાઇલ એલેનિન, ફિનાઇલ
એલેનિન. નંબર 3 છે વેલાઇન. કેટલીક વાર ગુજરાતીમાં વેલિન પણ લખેલું હોય છે. નંબર 4 છે ટ્રિપ્ટોફેન. ઓકે. નંબર 5 છે મિથિયોનિન. તો આ 5 એમિનો એસિડ કેવા થયા? આ 5 એમિનો એસિડ કેવા થયા? અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ થયા. આ 5 બહારથી મેળવવા પડે છે. છઠ્ઠા નંબરે કયું એમિનો એસિડ છે? તો છઠ્ઠા નંબરે તટસ્થ એમિનો એસિડ થ્રિયોનિન છે. તો થ્રિયોનિન પણ બહારથી મેળવવું પડે છે. અને નંબર 7 પર છે હિસ્ટિડિન એમિનો એસિડ. નંબર 7 કયું છે? હિસ્ટિડિન એમિનો એસિડ છે. તો ટોટલી લ્યુસીન, ઓકે, પછી ફિનાઇલ એલેનિન, પછી આઇસોલ્યુસિન પણ એક આવે છે કે જે અધ્રુવીય છે અને બહારથી મેળવવું પડે છે. આઇસોલ્યુસિન. એમાં 9મું એમિનો એસિડ હતું લાઇસિન. આ 9 એમિનો એસિડ આવશ્યક એમિનો એસિડ છે. આ આવશ્યક એમિનો એસિડ હ્યુમન્સ બોડી કે પ્રાણી શરીર બનાવી શકતું નથી, તેને બહારથી સ્ત્રોત સ્વરૂપે મેળવવું પડે છે. કે જે પ્રોટીન પાવડર કે પછી બોર્નવિટા હોય કે હોર્લિક્સ હોય કે એની ઉપર જે પ્રોટીન લખેલા હોય એમાં એમિનો એસિડ, આ એમિનો એસિડ લખેલા હશે. આના સિવાયના બાકીના જે 11 એમિનો એસિડ રહ્યા મિત્રો, એ કેવા છે? બિન આવશ્યક છે. કારણ કે આપણું બોડી એ બનાવી શકે છે. આપણું બોડી જાતે જ, એટલે કે હ્યુમન્સ બોડી સિન્થેસિસ કરી શકે છે, એટલે બહારથી મેળવવા પડતા નથી. તો ટોટલી આમ 2 પ્રકારમાં એમિનો એસિડને વહેંચવામાં આવે છે. કોના આધારે? એમની આવશ્યકતાને આધારે, કે આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. તો આજે આપણે એમિનો એસિડનું નોર્મલ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો. નોર્મલ સ્ટ્રક્ચરમાં જે R જૂથ છે એ R જૂથ ચેન્જીસ થવાના આધારે, નવા સંયોજનો ત્યાં જોડાવાના આધારે એના જે 20 પ્રકાર પડે છે એ 20 પ્રકારની ચર્ચા કરી. એ 20 પ્રકારના એમિનો એસિડ છે એમને ટોટલી વર્ગીકરણ કરીને 4 જૂથમાં વહેંચવામાં આવે છે. જે લેનિન્જરે વહેંચ્યા હતા એનો આપણે અભ્યાસ કર્યો. અને હવે એક મેઇન ટોપિક યાદ રાખવાનો છે કે આમાંથી એરોમેટિક એમિનો એસિડ કયા છે? તો 2 પ્રકારના એરોમેટિક એમિનો એસિડ આવે છે. કયા આવે છે? અને બીજા 2 એમિનો એસિડ આવે છે કે જે સલ્ફર કન્ટેન હોય છે. આ ખાસ નામ યાદ રાખવાનું છે, મિથિયોનિન અને સિસ્ટીન. આ સલ્ફર કન્ટેન એમિનો એસિડ છે. કયા? સલ્ફર કન્ટેન એમિનો એસિડ છે. ઓકે. બીજા ટાયરોસિન, ફિનાઇલ એલેનિન, તે તેમના જૂથમાં એરોમેટિક સંયોજનો ધરાવે છે, એરોમેટિક ગ્રુપ ધરાવે છે. તો તે યાદ રાખવાના છે તમારે. સૌથી સરળમાં સરળ એમિનો એસિડનું સ્વરૂપ હોય તો તે ગ્લાયસિન છે, એ યાદ રાખવાનું છે. ઓકે. તો અને સૌથી કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્સ હોય તો તે કયું છે? ટ્રિપ્ટોફેન. એ સૌથી કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્સ એમિનો એસિડ છે. આ નામ તમારે યાદ રાખવાનું છે. તો ટોટલી આમાંથી નીટમાં તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે. તો આ થયું એમિનો એસિડનું સવિસ્તર વર્ણન ગુજરાતીમાં. એમિનો એસિડ એકઠા થઈને અલગ અલગ પ્રકારના પ્રોટીન બનાવે છે. એમિનો એસિડ અલગ અલગ ક્રમમાં, અલગ અલગ સંખ્યામાં એટેચ થાય છે અને પ્રોટીન બનાવે છે. આપણે જાણીએ છીએ કે પ્રોટીન મહાઅણુ છે અને એમિનો એસિડ એ એનો મોનોમર છે. ઓકે. તો થેન્ક યુ વેરી મચ.